જય ગુરુદેવ, જય શ્રી મહાકાલ। આજે મારે ગણપતિ દાદાને માટે, જે સનાતન ધર્મ માટે, જ્યારે આપણો દેશ વિકટ પરિસ્થિતિમાં અંગ્રેજોએ આપણને ઘેરી લીધેલા, જ્યારે આપણા ભારત માતાની ઉપર ગુલામીનો ધજવત ફેલાયો, તે ટાઈમે જે ગણપતિ દાદાની પ્રતિષ્ઠા કરવામાં આવેલી અને તે સંસ્કૃતિની અંદર કોઈ ધર્મ કરમ પ્રવૃત્તાની, અને આજે જે ધર્મ કરમની અંદર જે ઠેર ઠેર ગણેશ મંડળોની અંદર, જ્યારે ઠેર ઠેર ગણેશ મંડળોની અંદર આજે જે સનાતન ધર્મની સંસ્કૃતિઓ, જે દેવલોકની લીટી છે, જે સંસ્કૃત છે, તો તેના માટે કંઈ કાર્યક્રમ થાય દરેક ગણેશ મંડળોની અંદર, કે જેના થકી આપણા દેશની અંદર ગૌરવની એક વાત બને અને હરેક જગ્યાએ સનાતન ધર્મનો માહોલ ફેલાય। એની અંદર કોઈ ધર્મ કરમ આવતો નથી, દરેક ધર્મની અંદર। ત્યારે તો ગણેશની જ્યારે આપણા દેશની અંદર એકતાની ચળવળ ચલાવવાની હતી, જ્યારે લોકમાન્ય તિલકે ગણેશજીની સ્થાપના કરી હતી, તો એકતાના માટે કરી હતી। અને આજે એ ધર્મ ક્યાં ગયો? આજે ભારત માતા ઉપર આજે માનનીય શ્રી એવા નરેન્દ્ર મોદી સાહેબ આજે ભારતીય સંસ્કૃતિ માટે વિદેશોમાં ગઈને ભારત માતાનો ધ્વજો લહેરાવે છે। તો આપણા ગામની અંદર, આપણા વિસ્તારની અંદર, આપણા જિલ્લામાં, આપણા રાજ્યની અંદર આપણે આપણી સંસ્કૃત ભાષાની અંદર, આપણી દેવલોકની ભાષાની અંદર આપણી સંસ્કૃતિને આગળ વધારીએ અને તેના માટે આપણે ગૌરવ અનુભવીએ કે આપણે આ ભારત માતાની ભૂમિ પર જન્મ લીધો છે। જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ। આદેશ, આદેશ, આદેશ।